નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ વીરબાઈ ગેટ નજીક પાલનપુર બ્રાન્ચ શાળા નંબર 1 માં મધ્યાહન ભોજન બનાવતી સમયે અચાનક કોઈ કારણસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવને પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમયે કુકર ફાટવાની ઘટના સામે આવી છે. જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું. જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મહિલા અને લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કુકર ફાટી જવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. સામાન્ય ઈજાગ્રસ્ત એક મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે મધ્યાહન ભોજનમાં જ્યારે મધ્યાહન ભોજનના બહેનો બાળકો માટે ભોજન બનાવતા હતા અને આજે ચણા બાફવા માટે કુકર મૂકેલું હતું અને કોઈ કારણોસર કુકર ફાટ્યું છે, પણ ખરેખર ભગવાનનો આભાર છે કે કોઈને કંઈ નુકસાન નથી થયું અને કોઈને નાની સરખી ઈજા પણ નથી થઈ. હા, એક બેનને ઢીંચણે સહેજ કંઈક વાગ્યું છે, પણ અમે એમને સારવાર અપાઈ દીધી છે. સિવિલમાં જઈને બધી જ એમને સારવાર આપી દીધી છે અને બીજું કોઈ મોટી ઘટના બની નથી. એ માટે ખરેખર આભાર માનીએ છીએ ભગવાનનો. બાળકો માટે આ મધ્યાહન ભોજનની જો યોજના છે એ ખરેખર સુંદર છે. સાથે જ હવે ગઈકાલથી જ મધ્યાહન ભોજન તો આપવામાં આવે જ છે, સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હું રોશનબેન હસન આ શાળામાં ઉપશિક્ષક તરીકે નોકરી કરું છું.